મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે ગુજરાતીઓમાં ભારે રોષ છે। જીસીએમએમએફના ચેરમેન અશોક ચૌધરી વિરોધમાં જોડાયા। મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓની માફી માંગે તેવું અશોકભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું। માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે। દેશના વિકાસમાં ગુજરાતનું મોટું યોગદાન છે। કોંગ્રેસ વારંવાર ગુજરાતનું અપમાન કરે છે। કોંગ્રેસ પોતાની હારનો રોષ આવી રીતે વ્યક્ત કરે છે તેવું અશોકભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું। इस वक्त मेरे साथ मौजूद हैं अशोक चौधरी जी, जो अमूल डेयरी के चेयरमैन हैं। यहाँ पर विरोध प्रदर्शन में पहुंचे हैं। अशोक सर, जिस तरह से मल्लिकार्जुन खड़गे ने कहा गुजरातियों को लेकर, आप भी यहाँ पर आए हैं विरोध प्रदर्शन के लिए, तो कब तक ये चलेगा? माफी तो नहीं मांगा उन्होंने। माफी मांगनी पड़ेगी उनको। माफी अમને मांगवी પડશે એટલા માટે કે સમગ્ર ગુજરાતની અંદર પણ ગઈકાલે આ પ્રકારના કાર્યક્રમો થયા હતા। આજે દિલ્હી ગુજરાતી સમાજે અહીં આગળ કોંગ્રેસ મુખ્યાલય ઉપર ધરણાનો કાર્યક્રમ કર્યો છે। એની અંદર અમે બધા ઉપસ્થિત રહ્યા છીએ। આપણે બધા જાણીએ છીએ, ઇતિહાસ પણ એનો સાક્ષી છે। આઝાદીનું આંદોલન ચાલતું હતું એ વખતે પણ પૂજ્ય મહાત્મા ગાંધીએ સંપૂર્ણ સ્વરાજની વાત કરી હતી અને આંદોલનને ખૂબ દિશા આપી હતી। દેશ આઝાદ થયો પછી પણ દેશને અખંડ બનાવવા માટે સરદાર પટેલે જે યોગદાન આપ્યું એના કારણે દેશ આજે અખંડ બન્યો છે। એ પણ આખો દેશ જાણે છે। વર્તમાન સમયમાં આદરણીય મોદી સાહેબ જે રીતે દેશમાં શાસન કરી રહ્યા છે અને દેશને આગળ લઈ જવાનું કામ કરી રહ્યા છે એ પણ ગુજરાતી છે। આપણે એ પણ જાણીએ છીએ કે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે કાશ્મીરમાં 370ની કલમ હટાવી અને જે સરદાર પટેલનું સપનું હતું અખંડ ભારતનું એ પૂર્ણ કર્યું છે। આ બધું આપણે જોઈએ તો ગુજરાતી સમાજનો ખૂબ મોટો દેશની અંદર સિંહ ફાળો છે। ગુજરાતી સમાજ વેપારની વાત હોય, ધંધાની વાત હોય, કલા ક્ષેત્રની વાત હોય, બધાની અંદર ગુજરાતી સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે। ત્યારે ગુજરાતી સમાજને અભણ કહેવો અને અનપઢ કહેવો એ ગુજરાતી સમાજ કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર નથી। એટલે ખડગેજીએ માફી માગવી જ પડશે। ખડગેજીની સાથે સાથે એમના જવાબદાર જે પણ કોંગ્રેસના આગેવાનો છે, એ સોનિયાજી હોય, રાહુલ ગાંધી હોય, એ બધાએ ગુજરાતીઓની માફી માગવી પડશે। કારણ કે ગુજરાતે જે રીતે દેશ માટે યોગદાન આપ્યું છે અને એવા ગુજરાતને જ્યારે બદનામ કરી રહ્યા છે ત્યારે એમને માફી માગવી જ પડશે। राहुल गांधी गुजरात जाते हैं, गुजरातियों के हक की बात करते हैं, गरीबों के हक की बात करते हैं, उन्हीं के पार्टी के अध्यक्ष गुजरातियों को इस तरह से कहते हैं। એમનું કહેવાનું અને કરવાનું અલગ અલગ છે। સાચી વાત તો એ છે કે આખા દેશની અંદર કોંગ્રેસને જે જાકારો મળ્યો છે, આખા દેશની અંદર કોંગ્રેસ કોઈ જગ્યાએ જીતતી નથી। એ બધો રોષ એ ગુજરાત ઉપર આ પ્રકારે ઠાલવી રહ્યા છે, એ બધા જ લોકો જાણે છે। कब तक चलने वाला है ये प्रदर्शन? જ્યાં સુધી ખડગેજી માફી નહીં માગે ત્યાં સુધી આ પ્રકારના કાર્યક્રમો ચાલુ રહેવાના છે। કારણ કે આ ગુજરાતની અસ્મિતાનો સવાલ છે। ગુજરાતી સમાજ શાંતિપ્રિય સમાજ છે, પણ એને આવું અપમાન થાય વારંવાર એ પસંદ નથી। એટલા માટે આજે અહીંયા બધા લોકો ખૂબ મોટી સંખ્યા ભેગા થયા છે। आने वाले समय में देश भर से भी आह्वान होगा? देश भर के अंदर से भी जो हमको जो न्यूज़ મળી રહ્યા છે એ પ્રમાણે બીજા સ્ટેટના લોકો પણ ગુજરાતના સપોર્ટમાં આવી રહ્યા છે। બધા લોકોને ખબર છે ગુજરાતે દેશની આઝાદીના સમયથી ત્યારથી લઈને અત્યાર સુધી કાયમ માટે ગુજરાતે દેશને આગળ લઈ જવાનું કામ કર્યું છે। ત્યારે જે પણ લોકો સમજદાર છે એ ચાહે ગુજરાતી ના હોય એવા લોકો પણ ગુજરાતી સમાજને સપોર્ટ કરી રહ્યા છે। शुक्रिया बात करने के लिए। साफ तौर से जब तक मल्लिकार्जुन खड़गे माफी नहीं मांगते हैं, ये प्रदर्शन चलता रहेगा। कैमरामैन गौरव के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट, दिल्ली।